પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે 15મી જૂન 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ આપણે જોવાના છીએ તો ગીતશાસ્ત્ર તેનો 53મો અધ્યાય અને 6ઠી કલમ 53 અને 6. દેવ પોતાના લોકને બંધનમાંથી છોડાવીને આબાદ કરશે. ઈશ્વર પોતાના લોકને જે બંધનમાં છે તેમાંથી છોડાવીને આબાદ કરશે, મુક્ત કરશે, અને યાકૂબ હરખાશે અને ઇસરાયેલી આનંદ કરશે. જે પ્રોમિસ છે બંધનમાંથી છોડાવવાનું પ્રોમિસ, અને એના કારણે આનંદ કરનાર લોકો, એ બાબત અહીંયા જોવા મળે છે. હવે આના બેકગ્રાઉન્ડમાં આપણે જોઈએ આ કલમ 53મો અધ્યાય ને 53મો અધ્યાય ને 6ઠી કલમ, અને ત્યાં આગળ જે લખવામાં આવ્યું છે 53મું ગીત અને 14મું ગીત, આ બે અધ્યાય એ મૂર્ખ વ્યક્તિઓની નાસ્તિકતાના વિશે લખવામાં આવ્યું છે. મૂર્ખ વ્યક્તિઓ જે નાસ્તિક, ઈશ્વરમાં માનતા નથી, આ બે કલમો બતાવે છે કે મૂર્ખે પોતાના મનમાં માન્યું કે દેવ છે જ નહીં. બંને જગ્યાએ આ કલમ છે. પણ જો આપણે હિબ્રુ ભાષાનો શબ્દ જોઈએ ને તો આ બંને કલમમાં થોડો ફેરફાર જોવા મળે છે, સમજ જુદી છે. 14મા અધ્યાયમાં જે લખ્યું છે, મૂર્ખે પોતાના મનમાં માન્યું કે ઈશ્વર છે જ નહીં, તો એ ઈશ્વર પોતાના લોકોની સુખાકારી બક્ષે છે અને એવા ઈશ્વરનો એ નકાર કરે છે. 14મા અધ્યાયની કલમમાં ઈશ્વર લોકોને જીવન બક્ષે છે, આશીર્વાદ આપે છે, સુખાકારી બક્ષે છે. એવા ઈશ્વરને સ્વીકારતા નથી, એવા ઈશ્વરનું અસ્તિત્વ નથી, એવું એ કહે છે. અને 53મો અધ્યાય જે આપણે આજે જોઈએ છીએ, 53મા અધ્યાયમાં જે કલમ એવી જ કલમ છે, અને ત્યાં આગળ લખ્યું છે કે જે સર્વશક્તિમાન ઈશ્વર, છોડાવનાર ઈશ્વર, બંધનમાંથી છોડાવનાર ઈશ્વરનો નકાર, એવા ઈશ્વરનું અસ્તિત્વ નથી એવું જ જાહેર કરે છે. એટલે આ બે સામાન્ય તફાવત છે. તો આપણે એ પ્રમાણે જોઈએ છીએ કે મૂર્ખ પોતાના મનમાં માને છે કે સર્વશક્તિમાન ઈશ્વર છે જ નહીં, ઇસરાયેલી પ્રજાને છોડાવનાર નથી. પણ અહીં આગળ 53મો અધ્યાયને 6ઠી કલમમાં કહે છે દેવ પોતાના લોકને બંધનમાંથી છોડાવશે. ભલે મૂર્ખ લોકો એવું માનતા હોય કે ઈશ્વર છોડાવનાર નથી, પણ દાઉદ કહે છે મને વિશ્વાસ છે કે ઈશ્વર એ બંધનમાંથી છોડાવશે, અને કહે છે યાકૂબ હરખાશે. હવે યાકૂબ એટલે ઇસરાયેલી પ્રજા, પસંદ કરેલી પ્રજા, એને મુક્ત કરવામાં આવશે અને એ આનંદ કરશે, એવું લખ્યું છે. હવે આ કલમમાં આ જે પ્રોમિસ છે ને, એમાં જે પ્રોમિસ છે ને એ વર્ષો પછીની વાત લખવામાં આવી છે, કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો નહોતો તે પહેલાં આ બાબત લખવામાં આવી કે ખ્રિસ્તનું આગમન થશે. અને કયું આગમન? બીજા આગમનની વાત લખી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ તોની વાત તો છે જ, જન્મ પછી મરણની વાત છે, મરણ પછી દફનની વાત અને ઉત્થાનની વાત છે, અને સ્વર્ગમાં ચડી ગયેલા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન થવાનું છે ને ત્યારે ઇસરાયેલી પ્રજાના યહૂદીઓનો બચાવ કરવામાં આવશે, એવું અહીંયા આગળ લખવામાં આવ્યું છે. એવું અહીંયા લખવામાં આવ્યું છે મસીહાનું આગમન થશે, કે મસીહા એક દિવસે પાછા આવશે. ક્યારે આવશે? પાછા આવશે, એના લોકને લેવા આવશે ગગનગમનમાં, અને વિશ્વાસ કરીને મરણ પામ્યા હશે એમને ઉઠાડશે, અને વિશ્વાસ કરીને એ વખતે જેઓ જીવતા હશે એમને ઉપર લઈ જશે. અને પછી 7 વર્ષનો સમય, અને 7 વર્ષના સમયમાં ઇસરાયેલી લોકોને ઘણું બધું, યહૂદીઓને ઘણી બધી તકલીફો પડશે. યાકૂબનો સંકટકાળ ત્યાં લખ્યું છે.
અને ઘણી બધી તકલીફો પડશે, અને જ્યારે 7 વર્ષે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે ત્યારે બચાવ કરશે. એ આ કલમમાં છે. સામાન્ય વાત નથી, આ સિદ્ધાંતિક વાત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, દેવ પોતાના લોકને બંધનમાંથી છોડાવશે. જે 7 વર્ષનો સમય છે એમાં જે બંધન હશે, જે તકલીફો હશે, અને જેઓએ વિશ્વાસ કર્યો છે, અધીન રહ્યા છે, એમને છોડાવશે અને આબાદ કરશે. અને ત્યારે ઇસ્રાયેલી પ્રજા યહૂદીઓ આનંદ કરશે. યહૂદીઓ આનંદ કરશે કે આ કોણે અમારો બચાવ કર્યો. અને એ વખતે એમને પસ્તાવો થશે. એક સાથે આખી પ્રજા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરશે, અને એમને ભાન થશે કે અમારા બાપદાદાઓએ ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યા, એ ખોટું કરેલું. એ આજના દિવસમાં, વાલા ભાઈઓ અને બહેનો, આજના દિવસે યહૂદીઓ એ સમજી શકતા નથી. પણ એક સમય આવશે કે એ યહૂદીઓ સ્વીકારશે કે આ ઈસુ જ મસીહા છે, જેને અમારા દાદાએ સ્વીકાર્યો નહીં, એ આજે મસીહા તરીકે છે અને ઇઝરાયલની પુનઃસ્થાપના કરશે. એ બાબત છે, ગગનગમનમાં આવશે ને બધી બાબત. ત્યારે આ પ્રોમિસ દ્વારા પ્રભુ આજે આપણને એ બતાવે છે કે આપણે વિશ્વાસ કર્યો છે. વિશ્વાસ કરીને કદાચ કબરમાં જવાનું થાય, પ્રભુ ના આવે તે પહેલાં, આવે તે પહેલાં કબરમાંથી પ્રભુ ઉઠાડશે. અને પ્રભુ આવે ને જો મરણ નહીં પામ્યા હોય ને વિશ્વાસ કર્યો છે તો ઉપર લઈ જશે. એ બાબત આ કલમમાં એક પ્રોમિસ બતાવી છે. ત્યારે પ્રભુ સમજવામાં આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે પ્રભુ તમારી અદ્ભુત દયા કૃપા અમારા જીવનમાં રાખી અને પુનરાગમન સમયનું પ્રોમિસ આ કલમમાં સમાયેલું છે, એ અમે સમજી શક્યા, શીખી શક્યા. આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમીન.